મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવું છું। આ એક ખૂબ જ ખુશીનો દિવસ છે જ્યારે વિશ્વભરના ભારતીયો તે દિવસની ઉજવણી કરે છે જ્યારે ભારતને સ્વતંત્રતા મળી હતી। આ એક એવો દિવસ છે જ્યારે દેશ ગુલામીમાંથી મુક્ત થયો હતો। આ દિવસે હું તમારી સાથે ઇંગ્લેન્ડ દેશમાંથી વાત કરું છું। એક સમયે આજે ઇંગ્લેન્ડ દેશ છે તેણે ભારતને ઘણા બધા વર્ષો સુધી ગુલામ બનાવીને રાખી મૂક્યું હતું, પરંતુ પરમેશ્વરે આપણને તે ગુલામીમાંથી મુક્ત કરાવ્યું છે અને તેને સુંદર રીતે એક લોકશાહી દેશમાં રૂપાંતરિત કર્યું। લોકો કહે છે આજે આપણે દેશમાં સ્વતંત્રતાની હવાનો શ્વાસ લઈ રહ્યા છીએ। સ્વતંત્રતા દિવસનો અર્થ છે આપણને જે દિવસે મુક્તિ મળી હતી, પરંતુ શું દેશમાં દરેકને મુક્તિ મળી છે? આજે પણ લાખો લોકો તે દારૂના વ્યસનમાં ફસાયેલા છે। માત્ર તમિલનાડુની અંદર એક જ દિવસમાં 1.5 કરોડથી વધુ લોકો તે દારૂ પીતા હોય છે અને આજે ન્યાયાધીશ કોર્ટમાં છે તેમણે જ આ દુઃખદ જાહેરાત કરી હતી અને તમે આ સમાચારમાં વાંચ્યું પણ હશે। જો એવું હોય તો આજે કેટલા બધા પરિવારો તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે વિચારો। ડ્રગ્સના પણ વ્યસની તે ઘણા બધા લોકો છે। શાળાઓમાં ભણતા નાના નાના બાળકો ડ્રગ્સના વ્યસની છે। આ બધા સમાચાર આપણે સાંભળતા હોઈએ છીએ। ઘણા લોકો જુગારના વ્યસનને કારણે તેમના પૈસા તે ગુમાવે છે અને પોતે આત્મહત્યા પણ કરે છે। આપણે આવા સમાચાર પણ ઘણા સાંભળીએ છીએ। આવી રીતે ઘણા બધા લોકો તેના વ્યસની હોય છે। આની ઉપરાંત શુદ્ધ આત્માઓ દ્વારા વ્યભિચારના પાપ, વેશ્યાવૃત્તિના પાપ, આવા ઘણા બધા પાપો છે। શું તમને લાગે છે તે લોકોમાં શાંતિ રહેશે? તેમને શાંતિ નથી અથવા ખુશી નથી। જ્યારે તેઓ તે પાપમાંથી મુક્ત થશે ત્યારે તેમને સાચી ખુશી મળશે। શું તમે મુક્ત થયા નથી? તમે એક સમયે પાપમાં હતા ને પહેલા? તમારા મુક્તિના દિવસે તમે કેટલા બધા આનંદિત થયા હતા તે વિશે તમે વિચાર કરી જુઓ। તે આનંદ એટલા માટે હતો કારણ કે તમારો ઉદ્ધાર થયો હતો। હવે પછી ભારત દેશની અંદર તમે જ્યાં રહો છો તે દેશમાં લાખો લોકો પાપોના વ્યસની છે। તે પાપમાં ફસાયેલા છે। મુક્તિ માટે તેઓ સંઘર્ષ કરી રહ્યા છે। આપણે જેવો ઉદ્ધાર પામ્યા છે તેમને તેમના માટે પ્રાર્થના કરવી જોઈએ। આ દિવસનું મહત્વ તે જ છે। પરમેશ્વર આપણને વચન આપે છે બીજા કાળ વૃત્તાંતના 7મા અધ્યાયની 14મી કલમની અંદર, હું તેઓના દેશને સાજો કરીશ। આઈ વિલ હીલ ધ નેશન। એટલે કે દેશ જે પાપોમાંથી, શ્રાપથી અથવા રોગોથી પ્રભાવિત થઈ રહ્યું છે, હું તે દેશને પોતે સાજો કરીશ, તેમાંથી મુક્ત કરીશ અને ઉદ્ધાર આપીશ। તેમણે આ વચન આપ્યું છે। આપણે તેના માટે શું કરવાનું છે? જો મારા લોકો જે મારા નામથી ઓળખાય છે, જે ઈસુમાં વિશ્વાસ રાખનારા બાળકો છે, પોતાને નમ્ર બનાવે, પ્રાર્થના કરે અને પરમેશ્વરના ચહેરાને શોધે અને પોતાના દુષ્ટ માર્ગોથી પાછા ફરી જાય, તો પરમેશ્વરે વચન આપ્યું છે કે તે પરમેશ્વર પ્રાર્થના સાંભળશે અને દેશને સાજો કરશે। તો પછી જો આપણી અંદર કોઈ પણ પાપ હોય, આપણે તે પાપથી પસ્તાવો કરવો જોઈએ, નમ્ર બનાવવું જોઈએ, દીન બનવું જોઈએ। આપણે જાતિ હોય કે સંપત્તિ હોય અથવા પરિવાર હોય અથવા આધ્યાત્મિકતા અને પોતાના પદ ઉપર અભિમાનને સ્થાન આપવું ન જોઈએ। આપણે બધા લોકોને પ્રેમ કરવો જોઈએ। બીજાઓને પોતા કરતાં મહાન માનવું એ નમ્રતા છે। આપણે પરમેશ્વરના ચરણોમાં આ રીતે પોતાને નમ્ર બનાવવું જોઈએ, દીન બનાવવું જોઈએ। આપણે આપણા દેશ માટે દરરોજ આવી રીતે પ્રાર્થના કરવી જ જોઈએ। ભલે હું અત્યારે ઇંગ્લેન્ડમાં હોઉં તો પણ હું મારા દેશ માટે દરરોજ પ્રાર્થના કરીશ। હું મારા દેશના જેટલા પણ લોકો છે તેની બાબતો યાદ કરીને તેમના માટે પ્રાર્થના કરું છું। તમે પણ એવી રીતે પ્રાર્થના કરી શકો છો। એટલું જ નહીં, તમારે પરમેશ્વરનો ચહેરો શોધવો જોઈએ। તે શું કહે છે તેના પર ધ્યાન આપવું જોઈએ। જો તમારામાં કોઈ દુષ્ટતા છે તેનાથી તમે પસ્તાવો કરો। જો આપણે દુષ્ટ રીતોમાં, દુષ્ટ માર્ગમાં ચાલીએ છીએ, જો આપણે પાપમાં હોઈએ છીએ, દુષ્ટતામાં હોઈએ છીએ, અન્યાયી હોઈએ છીએ, અધર્મી હોઈએ છીએ, તો પણ પ્રાર્થના કરી અમારા દેશને બચાવો, તો પ્રભુ સાંભળશે નહીં। જો આપણે અન્યાયી રહેશું, આપણી અંદર પાપ રહેશે, દુષ્ટતા રહેશે, તે પ્રભુ સાંભળશે નહીં। તેથી જો પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે, આપણા પાપોને માફ કરીને આપણા દેશને સાજા કરે, તે માટે શું આપણે 1 મિનિટ સાથે મળીને આપણા દેશ માટે પ્રાર્થના કરીશું? તમે ગમે તે દેશમાં હો, તમારે તમારા દેશના લોકોને, જે લોકો પાપ અને શ્રાપના ગુલામીમાં છે, તેમને મુક્ત કરવા પ્રાર્થના કરો। હે પ્રભુ, તમે અમારા દેશને સાજા કરશો એમ તમે વચન આપ્યું છે। પ્રભુ, હું આ દેશને પ્રેમ કરું છું જેમાં હું રહું છું। તમે મને ઉદ્ધાર આપ્યો છે અને મને આ દેશમાં તમે આનંદ કરાવ્યો છે, પરંતુ હજુ પણ લાખો લોકો તે પાપ અને શ્રાપમાં છે। તેઓ ખરાબ ટેવોના ગુલામમાં છે। હે પ્રભુ, તેઓ શાંતિ વિના પરેશાન થઈ રહ્યા છે। તેઓ આ વેદનામાં છે। અમારે આ લોકો માટે પ્રાર્થના કરીએ છીએ। અમે સાથે મળીને તેમના માટે પ્રાર્થના કરીએ છીએ। ઈસુ ખ્રિસ્તના નામમાં આ ઉદ્ધારનો આનંદ દરેકમાં આવી જાય, ક્ષમાનો આનંદ આવી જાય, જીવનની અંદર તેમના એક પરિવર્તન આવી જાય। પરમેશ્વર અમારો જે દેશ છે તે સ્વસ્થ અને આશીર્વાદિત બને, જેથી અમારા દેશના બધા જ લોકો
બધી જ સારી વસ્તુઓ અને બધા કાર્યો મળી જાય પ્રભુ. ઈસુ ખ્રિસ્તના નામમાં અમે પ્રાર્થના કરીએ છીએ. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.